અંકુશની લાક્ષણિકતાઓ. અંકુશની લાક્ષણિકતાઓ મુખ્યત્વે આ પ્રમાણે છે. અંકુશ એ આયોજન સાથે સંબંધ ધરાવે છે. અંકુશ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. અંકુશ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે. અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. અંકુશ એક રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અને છેલ્લું છે, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે છે. ક્રમશઃ આ બધાને તબક્કાવાર જોઈએ. પહેલું લક્ષણ છે, અંકુશને આયોજન સાથે સંબંધ છે. આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ છે. આયોજન યોજના ઘડવાનું કામ કરે છે અને અંકુશ યોજના મુજબ જ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ કરે છે. તેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય છે. એક યોજના તૈયાર કરે છે, બીજું એ યોજના મુજબ કામ થાય છે કે નહીં તે જુએ છે. જોડિયા બાળકો છે. આયોજન વિના અંકુશ અશક્ય છે. બીજું જે લક્ષણ છે કે અંકુશ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ, એ ઉચ્ચ હોય, મધ્ય હોય કે તળ સપાટી, જોવા મળે છે. તે કોઈ એક વિભાગ, અંકુશ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરવાનું હોય છે. અંકુશના પ્રમાણમાં નોડટ વધઘટ હોય છે, પણ તે સંચાલનની સપાટી પર આધારિત રાખે છે. ત્રીજું લક્ષણ છે, અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું જ આયોજન પ્રમાણે થશે એવું ભૂલ ભરેલું છે. એવું માની પણ ન શકાય કે એકવાર જે સમય પરિસ્થિતિ હતી એ બીજા સમયે બીજી સેકન્ડે નથી જ. વાસ્તવમાં દરેક કર્મચારીની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખવી, તેના વિચરણો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તાની જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની પ્રવૃત્તિઓ સતત કરવી પડે છે. ધંધાકીય એકમમાં કર્મચારીઓના કાર્ય પર પણ અંકુશ જરૂરી છે. જે પ્રોડક્શન થાય છે એની ક્વોલિટી અને જે પ્રોડક્શનમાં જે પણ મટીરિયલ વપરાય છે, એક્સપેન્સીસ પર કંટ્રોલ, એ માટે સતત તમારે દેખરેખ, જાગૃતિ રાખવી પડે છે. એટલે એ સતત પ્રવૃત્તિ છે. ચોથું છે, અંકુશ એ સંચાલનનું છેવટનું કામ છે. આપણે અગાઉ જોયું કે સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે. વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય છે. સત્તા અને જવાબદારીની સોંપણી, કર્મચારી વ્યવસ્થા, રાઇટ મેન ફોર અ રાઇટ જોબ ગોઠવવામાં આવે છે અને દોરવણી આપવામાં આવે છે. ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી, આપણે પ્રકરણના નામ પણ આ પ્રમાણે છે. ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે કે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલા કરવામાં આવે છે. અંકુશનું કાર્ય એ નિયમનનું છે, ધાર્યા પ્રમાણે થાય છે કે નહીં. જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી શરૂ થાય છે. તમે કામ કરો, શરૂ થાય પછી જ ખબર પડે છે કે જે કહ્યું છે એ પ્રમાણે થાય છે કે નહીં. એટલે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કામ છે. પાંચમું છે, અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલકો ભૂતકાળ ઉપર કાબુ રાખી શકતા નથી, પણ ભૂતકાળમાં જે બનાવો બન્યા છે તેનું અવલોકન કરીને જે અનુભવો મળ્યા છે તેનું મૂલ્યાંકન કરે છે અને એનો લાભ ભવિષ્યમાં મેળવી શકે છે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. એકવાર થયેલી ભૂલનું રિપીટેશન ના થાય એ જોવાનું કામ પણ અંકુશનું છે. છઠ્ઠું છે, અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે.
ક્રિએટિવિટી. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે છે એવું કરવામાં આવે છે. આમ નહીં, આમ જ કર એવું માનવામાં આવે છે. પણ વાસ્તવમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશ છે. એટલે કે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પણ એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એ થતી ભૂલોને સુધારે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. સાતમું છે, અંકુશ એ ઇન્ટરનલ પ્રોસેસ, આંતરિક પ્રક્રિયા છે. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશને વણી લેવામાં આવે છે. આ બધા જ કાર્યો પર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓમાં જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, બજારમાં જોવા મળતી તેજી મંદીની પરિસ્થિતિ, ગ્રાહક અને અન્ય લોકોના મનોવલણોમાં ફેરફાર, બિહેવિયર ચેન્જ થાય છે, એના ઉપર એકમ કોઈ પણ પ્રકારનો અંકુશ રાખી શકતો નથી. ઇન્ટરનલ કે જે મેનેજમેન્ટના હાથમાં છે, એ પ્રોડક્શન હોય, કર્મચારીઓ હોય, વેચાણ હોય, ફાઇનાન્શિયલ મેટર હોય, એની ઉપર એ અંકુશ રાખી શકે છે. એટલે એ ઇન્ટરનલ મેટર છે. આઠમું છે, અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર, જે અંદાજપત્ર શબ્દ બોલે છે, તે અંદાજપત્ર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે, માનસિક કાર્ય છે. જુદા જુદા પરિબળોનો અંદાજ બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય અને તે મુજબ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપથી પરિવર્તન કરવામાં આવે છે. જેવું આયોજનમાં ચેન્જ, એમ અંકુશમાં પણ કંઈક ને કંઈક પરિવર્તન, ચેન્જ કરવામાં આવે છે. નવમું છે, અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશ એ વ્યક્તિ, મનુષ્ય દ્વારા થાય છે. વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સુધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેને કેન્દ્રમાં વ્યક્તિ છે, કર્મચારી છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જો ભૂલો અને વિચલનો મળે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે અને તેનો સુધાર પણ વ્યક્તિ કરાવે છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. દસમું છે, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે છે. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈશ્વિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. વૈધિક હોય છે. પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની પણ અંકુશ વ્યવસ્થા વિકસે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર પણ છે, અવૈધિક માહિતી સંચાર પણ છે અને અવૈધિક અંકુશ પણ છે. અને એવું જોવા મળે એકમમાં અથવા વ્યવહારમાં કે ક્યારેક અવૈધિક કંટ્રોલ એ વધારે પાવરફુલ સાબિત થાય. અંકુશની લાક્ષણિકતાઓને ફરી એકવાર યાદ કરી લઈએ. અંકુશની કુલ 10 લાક્ષણિકતાઓ છે કે જેમાં અંકુશને આયોજન સાથે સંબંધ છે. અંકુશ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. અંકુશ એ સતત પ્રક્રિયા છે. અંકુશ સંચાલનનું છેવટનું કામ છે. અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એક આંતરિક પ્રક્રિયા છે. અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા છે, એક વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે અને છેલ્લું અંકુશ એ વૈધિક કે અવૈધિક હોઈ શકે છે. Thank you for watching this video by EduSkillZone 9426468105. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.